તો શરૂઆત કરીએ વરસાદના કહેરના લગતા સમાચારથી। તો ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, તેમજ નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। ઝાંખરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેથી વ્યારાના છીનિયા ગામમાં પાણી ઘૂસી ગયા છે। મકાનોમાં અને બજારોમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે। પાણી વધતા અમલસાડ અને ધમડાછાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। દેવધા ડેમના પાણીની ભરપૂર આવક થતાં દેવધા ગામમાં પાણી ફરી વળ્યા છે। બિલ્લીમોરાથી દેવધા ગામનો સંપર્ક તૂટ્યો છે। નવસારીની પૂર્ણા નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નવસારીમાં અવિરત વરસાદને કારણે પૂર્ણા નદીની ભયજનક સપાટી પર વહી રહી છે, જેના કારણે નદીના ધસમસતા પાણી નીચાણવાળા વિસ્તારમાં ભરવા લાગ્યા છે। નવસારી શહેરમાં આવેલા ભેસ્તાન ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ભરાયા છે, જેના કારણે 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ગત રાતથી પડેલ ધીમાર વરસાદને કારણે નવસારી જિલ્લાના નવસારી શહેરમાં ફરી પાણી થઈ ચૂક્યું છે। પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી જે 23 ફૂટ છે 23 ફૂટ વટાવીને હાલ 25 ફૂટની આસપાસ વહી રહી છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। નવસારી શહેરના જે શાંતાદેવી છે, શાંતાદેવી સહિત જે ભેંસતખાડા વિસ્તાર છે, આ જે દ્રશ્ય છે ભેંસતખાડા વિસ્તારના દ્રશ્ય છે। લોકો કમર જેટલા કેડસમાં પાણીમાંથી બહાર નીકળવા નો સામનો કરી રહ્યા છે। દ્રશ્યમાં છે હાલ આપણે એમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું, જે સ્થાનિકો છે હાલ બહાર આવી રહ્યા છે। નામ શું તમારું? અનિલ ડિમ્બર। કેટલા પાણી ભરાયા છે? પાણી તો હવે ઘરમાં બી ઘૂસી ગયેલા છે। આટલું 6 એટલા પાણી છે, 3-4 ફૂટ જેટલા પાણી છે ઘરમાં। બધો સામાન અમે સગે વગર કરી દીધો છે અત્યારે હાલમાં, પણ તકલીફ ઘણી પડતી છે। તંત્ર આવ્યું છે ખરું? તંત્ર હવે અત્યારે હાલમાં કોઈ નથી, કોઈ જાતનું તંત્ર આવ્યું છે નથી। તમારું નામ શું? ભાનુમતી। કેટલી તકલીફ પડે બહાર નીકળવાની? આ બધા પીનાઈ ગયા। ચોક્કસથી જે રીતના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, અને પરંતુ હજુ પણ તંત્રના કોઈ અધિકારી કે પાલિકાના કર્મચારી હજુ સુધી ફરક્યા નથી। આક્ષેપો સ્થાનિકો લગાવી રહ્યા છે અને પારાવાર મુશ્કેલી હાલ વેઠવી પડી રહી છે। તો નવસારીના શાંતાદેવીનો વિસ્તાર પણ બેટમાં ફેરવાયો છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જ્યારે હાલ 29 ફૂટ થતાં તમામ નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા 1500 જેટલા ઘરોમાં પાણી ભરાયા છે। પરિસ્થિતિ વિકટ બનતા એસડીઆરએફની ટીમ તૈનાતી સાથે વડોદરાથી એનડીઆરએફની ટીમ એક્શનમાં આવી છે। નવસારી પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 ફૂટે વહેતા સમગ્ર પૂર્ણા નદી જાણે નવસારીના શહેરોમાંથી પસાર થતી એવા દ્રશ્ય સામે આવ્યા છે। નવસારીનું જે શાંતાદેવી વિસ્તાર છે ત્યાં પાણી વધી રહ્યા છે। અંદાજિત 5000થી વધુ જે ઘરો છે એ ઘરોમાં પાણી જે છે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકો છે ઘરની બહાર નીકળી નથી શકતા। જે દુકાનો છે દુકાનોમાં ગળાડૂબ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે હવે, અને હજુ પણ સતત પાણી વધી રહ્યા છે નવસારીના શાંતાદેવી વિસ્તારમાં। આ દ્રશ્ય છે સીધા શાંતાદેવી વિસ્તારના, અને ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ જે પાણી જે છે પાણી અવિરત આવવાનું ચાલુ છે, અને એના કારણે સમગ્ર જે વિસ્તાર છે હજુ પણ પાણીમાં ડૂબી રહ્યો છે, અને પાણી લોકોને ઘરની બહાર નીકળવા નથી દેતું, અને લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। નવસારીમાં વરસાદે ભલે વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ રહેવાના કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, અને પૂર્ણા નદી પોતાનો વેણ બદલી લીધો હોય અને નવસારીના નીચાણવાળા વિસ્તારોમાંથી પસાર થતી હોય એવું હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો નવસારીથી સંવાદદાતા કીર્તેશ પટેલ આપણી સાથે જોડાયા છે। વધુ ચર્ચા આપણે એમની સાથે કરીએ। કીર્તેશ, કઈ જગ્યા પર આપ નવસારીમાં છો અને ત્યાં કઈ રીતની સ્થિતિ આપણે અત્યારે બનતી જોઈ રહ્યા છો આપ? બિલકુલ, નવસારીમાં વરસાદે વિરામ લીધો હોય, પણ નવસારીના ઉપરવાસ, આહવા, ડાંગ વગેરેમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નવસારીની પૂર્ણા નદી ગાંડી તૂર બની છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે શાંતાદેવી હોસ્પિટલ રોડ કે જ્યાં પાણી ભરાયા છે। જેમ જેમ અંદર જશો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે। 3 ફૂટથી લઈ 9 ફૂટ સુધી પાણી પહોંચ્યા છે। 1500 કરતાં વધુ પરિવારો પાણીમાં
ગરકાવ થયા છે અને જે પ્રકારે કહી શકાય 150 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સતત પાણી વધી રહ્યું છે, જેને લઈને લોકોની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને શાંતાદેવી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં ફસાયેલા 15થી વધુ લોકોનું NDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એટલે કે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ નવસારીની પરિસ્થિતિ વિકટ બની રહી છે. નવસારી જાણે પૂરગ્રસ્ત શહેર બન્યું હોય તેવું પરિસ્થિતિ જોવા મળી છે. કાલિયાવાડ વિસ્તાર હોય, ખાડા હોય કે પછી નવસારીનો શાંતાદેવી હોસ્પિટલ વિસ્તાર હોય, તમામ જગ્યા પર જે પાણી ફરી વળ્યા છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે. લોકોના ઘરોમાં 3 થી લઈ 5 ફૂટ પાણી ભરાયા છે. લોકોના 2 વ્હીલર હોય, લોકોના 4 વ્હીલર હોય, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને NDRF સહિત સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે નવસારીના શાંતાદેવી વિસ્તારના કે જ્યાં પાણી ભરાયું છે. જેમ જેમ અંદર જાઓ તેમ પાણીનું લેવલ વધતું જાય છે. એટલે કે લોકોની સમસ્યા અહીંયા વધી રહી છે અને જે પ્રકારે કહી શકાય પાણીનું લેવલ વધી રહ્યું છે તેને લઈને લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાલ NDRFની ટીમ નવસારી ખાતે કરી રહી છે. જી કીર્તેશ, સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આપણે નવસારીથી સીધા દ્રશ્યો જોયા. નવસારીની સ્થિતિ અત્યારે પાણીમાં ડૂબેલી દેખાઈ રહી છે. ત્યારે જ નવસારીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છે કે જે છેલ્લા કેટલાક કલાકોથી 10 કિલોમીટર કરતાં વધુ જામ જોવા મળી રહ્યો છે. કારણ કે નવસારી નજીકની પૂના નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. નજીકમાં આવેલી તમામ જે જગ્યાઓ છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી નીકળવાનો રસ્તો નથી, જેને લઈને ટ્રાફિકની ગતિ ઘટી છે. બીજી બાજુ વરસાદ વરસવાને લઈને રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેને લઈને અમદાવાદથી મુંબઈ જતો નેશનલ હાઈવે 48 છેલ્લા કેટલાક કલાકોથી 10 કિલોમીટર કરતાં વધુ જામ જોવા મળી રહ્યો છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે અમદાવાદથી મુંબઈ જતો હાઈવે કે પ્રકારે જામ છે. ઇન્ટરનલ કોસ્ટલ હાઈવે છે ત્યાં પાણી ફરી વળતા ત્યાંથી જવાના રસ્તા બંધ થઈ ગયા છે. ત્યારે માત્ર મુંબઈ જવા માટે એક જ રસ્તો છે નેશનલ હાઈવે 48 અને તેની જે પરિસ્થિતિ છે તે દ્રશ્ય સીધા જોઈ શકાય છે. કયા પ્રકારે જામ જોવા મળી રહ્યો છે, જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એટલે કે અહીંથી આગળ જતા નવસારી છે, નવસારીમાં પૂના નદીનું પાણી ઠેર ઠેર રસ્તાઓ પર ફરી વળ્યા છે અને બીજી બાજુ વરસાદ છેલ્લા 5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે, જેને લઈને રસ્તાઓની બિસ્માર હાલત છે. એટલે કે વરસાદને લઈને રસ્તાઓની બિસ્માર હાલત અને જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નેશનલ હાઈવે કેટલા કલાકોથી જામ છે, તેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો નવસારીની સાથે વલસાડમાં પણ વરસાદથી ગરીબોના આશિયાના પર આફત છે. ભારે વરસાદને કારણે બધું જ તહેશ નહેશ થઈ ગયું. વલસાડ પંથકમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ જે તસવીર સામે આવી રહી છે તે ખૂબ જ ખતરનાક અને ચિંતાજનક છે. વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામમાંથી આકાશી આફતથી ગરીબોના આશિયાના તૂટી પડ્યા છે. ભારે વરસાદને કારણે બધું જ તહેસ નહેસ થઈ ગયું છે. ધરમપુરના ગામડાઓમાં ગરીબોના કાચા મકાન તૂટી ગયા છે. જાપરાથી લઈને બધું જ પાણીમાં તણાઈ ગયું છે. આ ઘર હવે રહેવા લાયક રહ્યું નથી. ભારે વરસાદ અને ઝડપી પવન સાથે તોફાની માહોલ સર્જાયો છે. રાજપુરી તલાટ ગામ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ અને પવનને કારણે મકાનો તૂટી પડ્યા. કેવડા ફળિયામાં ડાયાભાઈ પટેલના ઘરની દિવાલ અને છત તૂટી પડી. પરિવાર મુશ્કેલીમાં મુકાયું હતું. જો કે આ ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ભર ચોમાસે આ ગરીબ પરિવાર નોંધારું થયું હતું. તો આ સાથે હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હજુ 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन की पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए डे 1 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग
और साथ में ऑरेंज अलर्ट जारी है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच और डांग और तापी डिस्ट्रिक्ट शामिल है, जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद और आनंद डिस्ट्रिक्ट शामिल है, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। તો હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની શાન ગણાતા જંજીર ધોધની। તો ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે સૌરાષ્ટ્રની શાન ગણાતો અને લોકપ્રિય જંજીર ધોધમાં અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ગીર ગઢડામણા જામવાળા નજીક આવેલા જંજીર ધોધના સૌથી અલૌકિક દ્રશ્યો સામે આવ્યા છે। ગીરમાં મુશળધાર વરસાદને કારણે જળબંબાકાર થયું હતું અને નદીઓ વહેતી થઈ છે અને ડેમો પણ ઓવરફ્લો થયા છે। ત્યારે જામવાળા ગીર જંગલમાં આવેલા સિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા સિંગોડા નદી ગાંડીતુર બની છે અને સિંગોડા નદી પર આવેલો પ્રખ્યાત જંજીર ધોધનું રૌદ્ર સ્વરૂપની સાથે સાથે આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે। આ જંજીર ધોધ નજીક આવેલું જમદિગ્ની આશ્રમના નજારાના પણ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જો આ ઘટાવળ ગામે સિંગોડા નદીના કિનારે આવેલું રુદ્રેશ્વર મહાદેવ મંદિર છે અને નદીમાં આવેલો આ રુદ્રેશ્વર ચેકડેમ છે, જે ઓવરફ્લો થતા રમણીય અને આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ચોમાસું જામતા આ બાજુ ગુજરાતના સ્વર્ગ ગણાતા ડાંગના જાણીતો ગીરા ધોધ હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને આ ધોધ રમણીય માહોલ વચ્ચે જીવંત થયો તે નજારો માત્ર ચોમાસામાં અમુક દિવસો દરમિયાન જ જોવા મળે છે। તેના ધસમસતા નીર જોવાનો લાવો જ કંઈક અલગ છે, તેથી જ તે ગુજરાતના પ્રખ્યાત ધોધમાંથી ગણાય છે। ગીરા ધોધ અને ઝરણા જોવા લોકો ડાંગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે, સાથે અનેક સ્થળોની મુલાકાત લઈ લોકો કુદરતી સૌંદર્ય માણી રહ્યા છે। ચોમાસામાં ગીરા ધોધ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। ધોધના ધસમસતા પાણી અને આસપાસનો નયનરમ્ય નજારો પ્રવાસીઓના મન મોહી લે છે। તો પાવાગઢના પગથિયા પર વહ્યો ધોધ હિલ સ્ટેશનને ભૂલાવી દે તેવો નજારો જુઓ, દિલ ખુશ કરી દે તેવા દ્રશ્યો। મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પાવાગઢના પગથિયા ઉપર પાણીનો ધોધ વહેતો થયો છે। યાત્રાધામ પાવાગઢ ખાતે તોફાની વરસાદ પડતા ડુંગરની ચોતરફ ધોધ શરૂ થયા છે। હિલ સ્ટેશનને પણ ભૂલાવી દે તેવો કુદરતી નજારો અને સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। આ આહલાદક વાતાવરણનો નજારો માણવા દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે। વરસેલા અનરાધાર વરસાદને પગલે પાવાગઢ ડુંગરના પગથિયા પર વહેતા પાણી જોવા મળ્યા હતા। દર્શનાર્થીઓએ માહોલમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી।